દિવ્યાંગ મહિલાઓ માટે પણ ગુજરાત સરકાર દિવ્યાંગ ખેલ મહાકુંભનું જિલ્લા અને રાજ્ય સહિત રાષ્ટ્રીય સ્તરે આયોજન કરે છે। તે અંતર્ગત ભરૂચ જિલ્લાના આમોદ શહેરની ખુશી મૈલેશભાઈ મોદી દ્વારા વર્ષ 21 વર્ષની જનતાની સાથે જ હૃદયની ખામી ધરાવતા દીકરીએ 4 વર્ષથી 9 વર્ષ વય ધરાવતી 3 વાર હૃદય સર્જરી કરવાની ફરજ પડી। હાલ શરીરના જમણા ભાગે પેરાલિસિસની બીમારીથી પીડાતી સેરેબ્રલ પ્લાસી દિવ્યાંગ કેટેગરીમાં આવતી ખુશી મોદીએ વર્ષ 2022માં દિલ્હી ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાના દિવ્યાંગ ખેલ મહાકુંભમાં સેરેબ્રલ પ્લાસી કેટેગરીમાં ગોળાફેંકના ખેલમાં 3જા નંબરે વિજેતા બની બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે। ત્યારબાદ વર્ષ 2023 નડિયાદ ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાના દિવ્યાંગ ખેલ મહાકુંભમાં ગોળાફેંક અને ભાલાફેંકમાં પ્રથમ ક્રમાંકે વિજેતા થયા છે અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે। ત્યારબાદ વર્ષ 2024માં ભાવનગરમાં યોજાયેલ રાજ્ય કક્ષાના દિવ્યાંગ ખેલ મહાકુંભ ગોળાફેંક ખેલમાં પ્રથમ ક્રમાંકે આવતા ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે અને વર્ષ 2025માં ભરૂચ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના દિવ્યાંગ ખેલ મહાકુંભમાં ખુશી મોદીએ ગોળાફેંક ખેલમાં પ્રથમ ક્રમાંકે વિજેતા થતા 9/5/2025ના રોજ રાજ્ય કક્ષાના નડિયાદ સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલ દિવ્યાંગ ખેલ મહાકુંભમાં મોકલાતા બીજા ક્રમે વિજેતા થતા સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે। ગતરોજ નડિયાદ ખાતે દિવ્યાંગો માટેનો ખેલ મહાકુંભ યોજાયો, જેમાં જંબુસર વિધાનસભામાં આમોદ નગરપાલિકામાં રહેતા મૈલેશભાઈ મોદીની સુપુત્રી ખુશીબેન મોદીએ રાજ્ય કક્ષાએ સિલ્વર મેડલ પ્રાપ્ત કરીને ભવ્યાતિ ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે। ત્યારે હું ખુશીબેનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। વિશેષમાં ખુશીબેન સ્વામિનારાયણ ગુરુકુળ નાયર ખાતે પણ તેઓ પૂર્વે અભ્યાસ કરતા હતા, તેથી કરીને આજે વિશેષ આનંદની લાગણી અનુભવી રહ્યો છું। મોદી સાહેબનું જે સપનું છે, મોદી સાહેબ તે સતત પ્રયત્ન કરી રહ્યા છે અને દિવ્યાંગો માટે જે સેવા આપી રહ્યા છે એ સેવાનો લાભ લઈ ખુશીબેને નડિયાદ ખાતે યોજાયેલ ખેલ મહાકુંભમાં જે દિવ્યાંગો માટેનો ખેલ મહાકુંભ હતો એમાં સિલ્વર મેડલ જીતીને અમારી વિધાનસભાનું તો નહીં પણ આખા ગુજરાતનું અને ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે। ત્યારે હું ખુશીબેનને, એમના માતા પિતાને અને એમને જેણે જેણે મદદ કરી છે એ તમામ વ્યક્તિઓને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું અને ભવિષ્યમાં આગળ જતા ખૂબ સિદ્ધિઓ પ્રાપ્તિ કરે એવી પણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના। અત્યાર સુધી ખુશીબેને કેટલા મેડલ જીતેલા છે? અત્યાર સુધીમાં મને ખ્યાલ છે ત્યાં સુધી લગભગ 5 જેટલા મેડલો પ્રાપ્ત કર્યા છે, જેમાં 3 ગોલ્ડ મેડલ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ, એમ કરીને 5 જેટલા મેડલો જીતીને આખા એ ભરૂચ જિલ્લાનું અને ગુજરાતનું એમણે ખૂબ ખૂબ ગૌરવ વધાર્યું છે। તો એ બદલ પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ગુજરાત સરકાર વતી અને ભરૂચ જિલ્લાના તમામ જનતા વતી ખુશીબેનને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા। શું નામ તમારું? મારું નામ ખુશી મોદી છે। હાલમાં 2025માં જ્વેલિંગ દિવ્યાંગ ખાતે ખેલ મહાકુંભમાં નડિયાદ ખાતે બાયોફેકમાં 2nd નંબરે વિજેતા થઈ છું અને સિલ્વર મેડલ લાવી છું। સરકાર તરફથી તમને કેવું પ્રોત્સાહન મળે છે? સરકાર ખાતે પ્રોત્સાહન સરસ મળે છે। શું નામ તમારું? મારું નામ મૈલેશ મોદી છે। હું ખુશી મોદીના પિતા છું। મારી પુત્રી તાજેતરમાં નડિયાદ ખાતે સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે દિવ્યાંગ ખેલ મહાકુંભમાં જ્વેલિંગ થ્રોમાં 2જા નંબરે વિજેતા બની અને સિલ્વર મેડલ મેળવ્યો છે। આ સાથે એણે કુલ 3 ગોલ્ડ મેડલ, 1 સિલ્વર મેડલ તથા 1 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે। મારી પુત્રીને સેરેબ્રલ પ્લાસી સેન્ટર માલિની કિશોર સંઘવી હોસ્પિટલ તરફથી પણ સારી મદદ મળી છે અને સરકારશ્રી તરફથી પણ ખૂબ સારું પ્રોત્સાહન મળ્યું છે। ભરત રાજપૂત સાથે જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, ભરૂચ।